હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચન. આજે આપણે એકદમ પૌષ્ટિક હેલ્ધી પરોઠા બનાવીશું. મલ્ટીગ્રેન પરોઠા, પનીર અને પાલકથી ભરપૂર પરોઠા, ડબલ લેયર્ડ પરોઠા અને મલ્ટીગ્રેન મેં ઘરે ઘંટીમાં જ દળેલ છે. અહીંયા મેં 400 ગ્રામ પાલક લીધી છે. એને ધોઈ અને સારી રીતે કટ કરી લીધી છે અને ઘરે હું ઘંટીમાં મલ્ટીગ્રેન અનાજ દળીને સ્ટોકમાં જ રાખું છું. તો હું આપને એ પણ જણાવી દઉં કે મેં કેટલું અનાજ અને એનું પ્રમાણ શું છે. તો મેં 1 કિલો ઘઉં, બાજરી 500 ગ્રામ, જુવાર 500 ગ્રામ, ચોખા 500 ગ્રામ, જવ 250 ગ્રામ અને રાગી 250 ગ્રામ મેં જુઓ ઘંટીમાં જ દળી લીધું છે અને એકદમ રોટલી જેવો લોટ મેં અહીંયા દળીને તૈયાર કર્યો છે. તો આ રીતે આપણે ઘરે જ મલ્ટીગ્રેન દળી અને સ્ટોક કરી શકાય છે. તો મારો મલ્ટીગ્રેન લોટ તૈયાર છે. આવો ઝીણો લોટ મેં અહીંયા દળી લીધો છે. હવે આ લોટ પણ આપણે અલગ રીતે બાંધવાનો છે. તો મેં તેલ લઈ લીધું છે, તલ નાખ્યા, અજમો નાખ્યો અને બરાબર એને સાંતળી લઈશું. એકદમ સરસ ફ્લેવર આવે ત્યાં સુધી એને તેલમાં સાંતળી અને હવે મરચાં આદુની પેસ્ટ મેં એડ કરી દીધી છે. એને પણ સોતે કરી લઈશું અને હવે આપણે જે પાલક સુધારીને રાખી હતી એ નાખી, જરૂરિયાત મુજબ સોલ્ટ એડ કરી દીધું છે અને મેં અહીંયા બધા જ મસાલા મેન્શન કરેલા છે. એ બધા જ મસાલા નાખી અને આપણે ધીમા તાપે એને સોતે કરીશું. થોડી મેં ખાંડ એડ કરી છે, તમે સ્કીપ કરી શકો છો, પણ ટેસ્ટ સરસ આવે છે ખાંડ નાખવાથી. અને સામે આપણે દહીં પણ એડ કરવાના છીએ. તો સરસ મિક્સ થઈ ગયું છે, ભાજી સોફ્ટ થઈ ગઈ છે એકદમ. તો હવે આપણે ગેસ બંધ કરી અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું. 10 મિનિટ પછી હવે આપણે લોટ બાંધી લઈશું. તો મેં અહીંયા 2.5 કપ મલ્ટીગ્રેન જે મેં ઘંટીમાં જ દળ્યો છે એ લઈ લીધો છે. સોલ્ટ નાખી દઈશું આપણી જરૂરિયાત પ્રમાણે. બધું જ સરસ મિક્સ કરી લઈશું અને આપણે જે મસાલેદાર પાલકની ભાજી તૈયાર કરી છે એ એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. આ રીતે મેં 3 ચમચા એના નાખ્યા છે ભાજીના અને આપણે મિક્સ કરતા જઈશું. બસ હવે વધેલું જે મસાલેદાર ભાજીનું મિશ્રણ છે એ પણ મેં એડ કરી દીધું છે અને સરસ બંને હાથની મદદથી મિક્સિંગ કરી લઈશું જેથી બધા મસાલા સરસ લોટમાં ભળી જાય. હવે 1/2 કપ દહીં નાખીને ફરીથી મિક્સ કરી લઈશું. જુઓ હવે આપણા આ લોટમાં આપણે એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર નથી. એ જે ભાજીવાળો બાઉલ હતો એમાં મેં થોડું પાણી ફેરવી લીધું. લોટને આપણે સરસ મસળીને સ્મૂથ કરી લઈશું. બંને હાથમાં તેલ લગાવી અને લોટને ફરીથી સરસ મસળી લઈએ. તો આપણો લોટ આ રેડી થઈ ગયો છે અને આપણે એને ફક્ત 5 મિનિટ માટે જ ઢાંકીને મૂકી રાખીશું. ચાલો હવે આપણે પરોઠા વણવાની શરૂઆત કરીએ. તો રોટલી જેવી સાઈઝના 2 લુવા લઈશું કારણ કે આપણે ડબલ લેયર પરાઠા બનાવવાના છે. એ લુવા ઉપર તલ સ્પ્રેડ કરી દઈશું અને 2 નાની પૂરી વણી લઈશું અને હવે એક પૂરી ઉપર આપણે છીણેલું પનીર
બરાબર ચારેય બાજુ સ્પ્રેડ કરી દઈશું. એના ઉપર મરચું, જીરા પાવડર આ બધું જ છાંટી અને ફરીથી બીજી પૂરી ઉપર તેલ લગાવી એના ઉપર મૂકી દઈશું. અને હવે ચાલો વણી લઈએ. તો કેટલા ટેસ્ટી પરોઠા હશે આ. મલ્ટીગ્રેઇન છે, પાલક છે, પનીર છે, ડબલ લેયર છે. તો આપણું પરાઠું વણાઈને તૈયાર થઈ ગયું છે. ચાલો હવે એને આપણે તવી ઉપર મૂકી અને શેકી લઈએ. થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું. પરોઠું મૂકી દીધું છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પરોઠાને શેકીશું. અને આ ડબલ લેયર છે એ છૂટા બંને લેયર પડવા જ જોઈએ. અને આપણે જે પનીર, ચીલી પાવડર, જીરા પાવડર એ બધું જ જે ભર્યું છે ડબલ લેયરમાં એ આપણને દેખાવું જોઈએ. તો આપણે આને સારી રીતે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરીશું અને ડબલ લેયર પરાઠાને એન્જોય કરીશું. જુઓ હવે આપણું પરાઠું ધીમે ધીમે ગોલ્ડન બ્રાઉન કલરનું શેકાઈ રહ્યું છે અને એ સરસ ફૂલવા પણ લાગ્યું છે. ચાલો જોઈએ લેયર છૂટા પડે છે કે કેમ. તો સરસ આપણા પરોઠાના બંને લેયર છૂટા પડી ગયા છે. તો આ ટેસ્ટી પરોઠા ફ્રેન્ડ્સ આપ જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવશો કે આપને આ હેલ્ધી પરાઠા કેવા લાગ્યા. થેન્ક યુ.